જો તમને ક્યારે રસ્તામાં આ રીતના પદયાત્રા કરતા યાત્રીઓ દેખાય તો ભૂલથી પણ તેમના ફ્રોડમાં ન ફસાઈ જતા, કેમ કે હવે ભગવાનના નામે થઈ રહ્યો છે ફ્રોડ। તો આ ભાઈએ વિડીયો શેર કરતા જણાવ્યું છે કે આવા લોકોથી હંમેશા સાવધાન રહેવું, કેમ કે આ ભગવાન માતાજીના નામે લોકો જોડેથી પૈસા પડાવવાનું કામ કરે છે। અને જો તમને ક્યારે આવા પદયાત્રીઓ દેખાય તો થોડીક સાવધાની પણ બરતવી, કેમ કે બધા ખોટા નથી હોતા અને દરેક સાચા પણ નથી હોતા, જેમ કે આ લોકો। કેમ કે આ લોકો ઊભા હોય છે ત્યારે આ વિડીયો ક્રિએટર એક આવે છે અને કહે છે કે તમે લોકો અહીંયા શું કરી રહ્યા છો, લોકો જોડેથી પૈસા પડાવવાનું કામ કરો છો। ત્યારે તે લોકો કહે છે કે ના, અમે ફક્ત અહીંયા પાણી પીવા ઊભા હતા। પણ સાવધાની રાખવી, કેમ કે અત્યારે આખા ગુજરાતમાં આ રીતના લોકો આપણને જોવા મળી રહેશે, જેમાં તે લોકો કહે છે કે અમે બહુ દૂરથી આવ્યા છીએ, અમારી જોડે ટ્રેનના પૈસા નથી અથવા તો અમારું પાકીટ જ ખોવાઈ ગયું છે। તો આ લોકોને આ રીતના ઝાંસામાં આપણે ન આવવું જોઈએ ને આવા ઝાંસા પડતા જ આપણે પણ તરત પીગળી જઈએ છીએ। લોકોની મદદ કરવાની ના નથી, મદદ કરો, પણ તેમાં સૌથી પહેલા સાચવણી કરી લેવી કે શું આ સાચે ખરેખર કોઈ મુસીબતમાં છે કે પછી લોકો જોડેથી પૈસા ઠગી રહ્યા છે। કેમ કે હાલ લોકોને મહેનત કરવું વધારે પસંદ નથી, પણ આ રીતે કમાવું તે લોકોને ખૂબ જ સહેલું લાગે છે।